રાજ્યના પોલીસ વડા અને મુખ્ય પોલીસ અધિકારીઓની દરખાસ્તને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 17 નવા પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે શહેરમાં 5 નવા પોલીસ સ્ટેશનો બનાવવા માટે પણ મંજૂરી મળી ગઈ છે, જેમાં પૂર્વ વિસ્તારમાં 3 અને પશ્ચિમ વિસ્તારમાં 2 નવા પોલીસ સ્ટેશનો બનાવવામાં આવશે। આ અંગેની વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। હાલ રાજકોટની જેમ અમદાવાદમાં પણ 0 બજેટ નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। સાથે જ જૂના પોલીસ સ્ટેશનનો સ્ટાફ એડજસ્ટ કરી નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે। નવા પોલીસ સ્ટેશનોમાં નરોડામાંથી કૃષ્ણનગર, એલિસ બ્રિજમાંથી પાલડી, ઈસનપુર અને વટવામાંથી નારોલ, વસ્ત્રાપુરમાંથી બોડકદેવ અને ઓઢવ બાપુનગરમાંથી નિકોલ પોલીસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ ખાતે 2 નવા પોલીસ સ્ટેશન બનાવાશે, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશન બનશે। પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ સત્તાવાર જાહેરનામું બહાર પાડી અને પોલીસ સ્ટેશનની હદનો વિસ્તાર નક્કી કરી બુધવારથી અસ્તિત્વમાં લાવવા અંગે કમિશનરને હુકમ કર્યો છે। બંને પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાતો કરી પણ જગ્યા અને સ્ટાફ હજુ સુધી ફાળવાયા નથી। રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે ગૃહ વિભાગમાંથી મંજૂરી મળી જતા નદીના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોનું વિભાજન કરી તેને રિવરફ્રન્ટ ઈસ્ટ, રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવા હદ નક્કી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।